નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. દોસ્તો, આજે આપણે એક એવી ડિસ્કસ કરવી છે કે જ્યારે તમારી કોમ્પિટિટિવ એક્ઝામ હવે નજીક આવી રહી છે, તારીખ નજીક છે, એ દરમિયાન છેલ્લા દિવસોની અંદર કેવી રીતે તૈયારી કરવી, અને એ બાબતો માનો કે છેલ્લા 40-45 દિવસનો આપણી પાસે સમય છે, તો એમાં સારું સ્કોરિંગ કરવા માટે આવી પેન્ડેમિક જેવી સ્થિતિ છે તો એમાં કામ કેવી રીતે કરવું અને સારામાં સારું સ્કોરિંગ કરી શકીએ તો એ કેવી રીતે કરવું, એવી કેટલીક આપણે ડિસ્કસ કરવી છે. અને આ બાબત માટે આપણી સાથે ડિસ્કસ કરવા માટે આપણી સાથે છે આપણી સ્કૂલનું રતન કહી શકાય, જે ગુજરાતનો ગુજરાતી મીડિયમનો પહેલો એવો વિદ્યાર્થી છે કે જે એમ્સ દિલ્હીમાં ભણે છે, જેણે નીટ 2020ની અંદર 705 માર્કનો સ્કોર કર્યો છે અને ઓલ ઇન્ડિયા રેન્ક જેનો 36 છે, એવા ગજેરા રાજ સાથે આપણે જે વાત કરવાના છે. અને બીજું એક વાત કહી શકું કે એની યશ કલગીમાં એક વધારો એવો પણ છે કે જે માત્ર સ્કૂલમાં રહીને અભ્યાસ કર્યો છે, કોઈ પણ ટ્યુશન ક્લાસીસમાં જતો ન હતો. કેમેસ્ટ્રી આપણા કોઠિયા સર પાસે, ફિઝિક્સ ભંડેરી સર પાસે, બાયોલોજી મારી પાસે પણ હતો. પણ દોસ્તો, એની સાથે ઘણા બધા વિદ્યાર્થી ભણતા હતા, પણ રાજ આ સ્કોર કરી શક્યો છે. તો 2 વર્ષના મારો અનુભવ એવું કહે છે કે એ સ્કોર માટે કઈ કઈ બાબતો ખૂબ અગત્યની હતી એની અંદર. તો મને સૌથી સારી 2-4 બાબતો દેખાણી. એક, કામની સાતત્યતા, ત્યાર પછી એનું આયોજનપૂર્વક કામ અને ધીરજ અને એની બુદ્ધિ ક્ષમતા. મિત્રો, આમાં છેલ્લી બાબત છે કુદરત પર આધારિત છે, પણ આગળની 3 બાબતો એવી છે કે જે આપણે ફેરફાર કરી શકીએ એમ છે અને એ આપણા રિઝલ્ટ ઉપર ખૂબ મોટી અસર દર્શાવે છે. અને મિત્રો, આવું ઇન્ટ્રોડક્શન આપતા આજે અમને ગર્વ થાય છે કે અમારો વિદ્યાર્થી છે, તપોવન સ્કૂલનો વિદ્યાર્થી છે. તો આજે જ્યારે આપણી પરીક્ષાઓ નજીક આવી રહી છે અને ત્યારે કેવું આયોજન કરવું જોઈએ, એવી કેટલીક બાબતો આપણે રાજ પાસેથી જ જાણીએ. રાજ, આજે સૌથી મોટો પ્રશ્ન એ છે કે વિદ્યાર્થીઓ જે ખાસ કરીને પેન્ડેમિકની પરિસ્થિતિ છે, કુદરતી પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે, અને એમાં કેટલા બધા વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ થયા છે. 2-3 કારણો છે. એક તો પરીક્ષા લેટ ગઈ, સતત તારીખો પાછળ જાય છે, થિયરિકલ એક્ઝામ જેવી પરીક્ષાઓ છે એ માસ પ્રમોશન થઈ ગયું છે, કેન્સલ થઈ છે. તો આમ વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ છે કારણ કે પરીક્ષાઓની અનિશ્ચિતતા છે. અને તું વધારે સારી રીતે જવાબ એટલા માટે આપી શકીશ કારણ કે તમારે 2020ની અંદર પણ લગભગ 2 થી 3 વખત પરીક્ષા પાછળ ગઈ છે, તારીખ આવી ગઈ, ફિક્સ થઈ ગઈ, પોસ્ટપોન થયું, લેટ ગઈ. તો આ સ્થિતિમાં કંટાળો ન આવે, વિદ્યાર્થી સારી રીતે કામ કરી શકે અને કામની સાતત્યતા જળવાય. તો એના માટે શું ખરેખર કરવું જોઈએ, તને શું લાગે છે? અમારા વખતે એક્ઝામ તો લેટ જતી જ હતી ઘડી વડે, એટલે અમારા વખતે કંટાળાનો પ્રશ્ન રહેતો હતો. પણ જો કંટાળો 2 કારણથી આવે. એક તો ટાર્ગેટ ન હોય, ટાર્ગેટ સેટ ન કર્યો હોય, અને બીજી વાત કે જેને બધી ટેસ્ટમાં 700+ આવતા હોય, એવું તો કંઈ હશે નહીં. એટલે ટાર્ગેટ તો જો તમારે સેટ હોય ને કે મારે આટલા માર્ક, ટાર્ગેટ ઊંચો જ રાખવાનો હોય, ટાર્ગેટ તમે આગળ રાખો, પણ ટાર્ગેટ સુધી પહોંચવા માટે એમ મતલબ સતત મગજમાં એ જ હોવું જોઈએ કે મારા આટલા માર્ક્સ લેવાના છે. પછી ફ્રેશ થવા ટાઈમે તમે ફ્રેશ થાવ એ બરોબર, પણ એક ટાર્ગેટ તમે સેટ રાખો અને એની પાછળ મહેનત કરો. અને સતત લોકડાઉનમાં છે ને શિક્ષકોનો કોન્ટેક્ટ માર્યો, એનાથી તમને જે મોટિવેશન મળશે ને એ સાચું કહું છું છેલ્લે ખૂબ જ સૌથી વધારે ઇફેક્ટ એની છે. કેમ કે હું લોકડાઉનમાં સતત શિક્ષકોના કોન્ટેક્ટમાં હતો અને જે તે ક્વેરીઝ MCQ બધાય સોલ્વ કરતો અને વોટ્સએપના માધ્યમથી પૂછી લેતો હું. અને સતત લોકડાઉનમાં તમે MCQ પ્રેક્ટિસ કરશો ને તો એ સૌથી વધારે ફાયદાકારક છે. અને કંટાળો ન હોય તે તમે ફ્રેશ થવા માટે ટાઈમ અલગથી કાઢી શકો છો. કે ધારો કે બપોરે જમવા ટાણે, સાંજે જમવા ટાણે તમે ટીવી જુઓ. એટલે હું મારી વાત કરું તો એટલે હું એવું સજેસ્ટ નહીં કરું, હું કરતો એવો કરું. કેમ કે હું બપોરે અને રાતે જમવા ટાણે મહાભારત કે તારક મહેતા જે સિરિયલ જોતો, પછી બપોર પછી ટેસ્ટ આપ્યા પછી 1 કલાક પિક્ચર જોઈ લેતો, સાંજે અડધી કલાક, બપોરે અડધી કલાક ગેમ રમી લેતો. એટલે ફ્રેશ એવી રીતે થતો હતો. પણ દિવસના દરમિયાન આખો દી મારા માઇન્ડમાં હોય કે મારે આ જે કરવાનું બાકી છે, આટલું કામ છે. પછી ટેસ્ટ દેવાના સમયમાં ભલે હું ટેન્શન ફ્રી થઈ જાઉં, કેમ કે ટેસ્ટના સમયમાં તમારે મેન્ટલ કન્ડિશન છે ને એ રિઝલ્ટ ઉપર બહુ ઇફેક્ટ કરતી હોય, ત્યારે સાવ ફ્રી માઇન્ડ કરી નાખવાનું. અને બાકીના ટાઈમમાં તમારા માઇન્ડમાં એક સેટ હોવું જ જોઈએ કે મારા કરવાનું બાકી છે, એ ટાર્ગેટ સેટ હોવો જોઈએ કે અહીંયા સુધી પહોંચવું છે. તો જો તમને ટાર્ગેટની કંઈ પડી નહીં હોય ને તો કંટાળો આવશે. એટલે એક બહુ સરસ વાત રાજે કરી કે તમે જે લક્ષ્ય રાખો છો મગજમાં, એને સતત રટણ કરો, એને મગજમાં રાખો, અને એ તમારા કામને પ્રમોટ કરવા માટે અથવા તો તમને તમારા કામને પ્રેરવા માટે તમે સતત એ કરતા રહ્યો, એના માટે એ જરૂરી છે. એટલે એ રમી લેતો હતો. હા, એ ઘણી વખત ફોન ઉપર અમારે વાત થતી હતી, સાહેબ હું સિરિયલ જોઉં છું, એ કે તારક મહેતા ફ્રેશ થવા માટે અડધી કલાક માટે. પણ એની ખબર હતી કે મારે પછી શું કરવાનું છે. પણ એ ન થવું જોઈએ કે આપણે એ જોયા પછી મારે શું કરવાનું છે એ ભૂલાઈ જાય. એટલે સૌથી અગત્યની બાબત એ છે ફ્રેશ થવા માટેના દરેક વ્યક્તિ માટે કોઈને કોઈ અલગ માધ્યમ હશે અને એ રીતે એ ફ્રેશ થતા હોય એને થવું જોઈએ.
પણ એ ફ્રેશ થવામાં આપણું જે લક્ષ્ય છે ને એ જળવાઈ રહે એ ખૂબ જરૂરી છે અને એને ધ્યાનમાં રાખવું જોઈએ. બીજી વસ્તુ રાજ કે છેલ્લા હવે આપણે જે ગવર્મેન્ટે અત્યારે જે તારીખ આપી છે, જે પહેલા આપેલી છે કે કદાચ 1 ઓગસ્ટે નીટની એક્ઝામ કન્ડક્ટ થાય, તો ખરેખર આ તારીખને આપણે અત્યારે સાચી માની લઈએ, સમજી લઈએ કે ભાઈ 1 ઓગસ્ટે એક્ઝામ લેવાય, તો હવે આપણી પાસે 40 થી 45 દિવસનો ગાળો છે. તો આ ગાળામાં આપણે શું કરવું જોઈએ, અથવા તો વિદ્યાર્થીએ કેવી રીતે મહેનત કરવી જોઈએ, અથવા શું કરવું જોઈએ જેથી કરીને ખૂબ સારું સ્કોરિંગ કરી શકાય? જો આ લાસ્ટનો સમય છે ને, જે 1-1.5 મહિનો વધુ છે, એમાં કે પ્રમાણે આપણે સ્ટ્રેટેજી રાખીને બધા વિદ્યાર્થીના પોતપોતાના માર્ક્સ ઉપર આધાર રાખે. હવે જેને ઓલરેડી 600 ની આસપાસ માર્ક આવવા માંડ્યા છે, 550, 600, 650 જેટલા માર્ક્સ આવવા માંડ્યા છે, એને તો ફિક્સ જ છે કે દરરોજ એક ટેસ્ટ આપો. કેમ કે હું એમ્સ દિલ્હીમાં છું, ત્યાં એમ્સમાં જેટલા બધા ટોપર છે, તો બધામાં એક વાત કોમન જ છે કે બધા દરરોજ એક ટેસ્ટ આપતા, અથવા ઘણા દરરોજની 2 ટેસ્ટ આપતા. મતલબ જે ટેસ્ટ દેવાથી જે માર્ક્સ ઇમ્પ્રૂવ થાય છે ને, એ માર્ક્સ તમે ગમે એટલી વાર તમે ટેક્સ્ટબુક વાંચશો અથવા કંઈ પણ રિવિઝન કરશો તેમાં ઇમ્પ્રૂવ નહીં જ થાય. એટલે ટેસ્ટ આપો, મેક્સિમમ MCQ સોલ્વ કરો, અને ટેસ્ટ આવ્યા પછી ટેસ્ટનું સોલ્યુશન કરો. ટેસ્ટનું સોલ્યુશન કરવામાં ભલે ગમે એટલી વાર લાગે, તમે એક ક્વેશ્ચન જુઓ, અને એક ક્વેશ્ચનમાં તમને એમ લાગે કે આ ટોપિકમાં ભૂલાઈ ગયું છે, તો એ ટોપિક ટેક્સ્ટબુક ખોલીને રિવાઇઝ કરી લો. એટલે રિવિઝન એવી રીતે કરો, ટેસ્ટના આધારે જે ક્વેશ્ચન ન આવડે એ ટેક્સ્ટબુકમાં તમે એનું રેફરન્સ લઈ લો, એવી રીતે રિવિઝન કરો. બાકી તમે એક ધારા આખી ટેક્સ્ટબુક વાંચશો ને તો એમાં નહીં યાદ રહે. MCQમાં શું થાય, એક પછી એક આપેલા ચેપ્ટરનો ક્વેશ્ચન છે, આ પછી 14મા ચેપ્ટરનો ક્વેશ્ચન છે, એક પછી એક આવે. એટલે એમાં આપણે મગજમાં જે ક્વેશ્ચન આવતા જે બેસતા જાય, અને જે તમે વાંચવાથી યાદ ન રહે ને એ ટેસ્ટમાં યાદ રહી જાય. અને જે લોકોને હજી ઓછા માર્ક્સ આવે છે, 450 કે 400, 500 એ ટાઈપના, તો એ લોકો ભલે 2 દિવસ ટેસ્ટ આપો, 3 દિવસે એકવાર ટેસ્ટ આપો, પણ ટેસ્ટ આપો ને ટેસ્ટ પછી સોલ્યુશન સરખું કરો, ભલે ગમે એટલી વાર લાગે. હું ધારો કે જ્યારે NTA ની ટેસ્ટ આપતો તો એના ક્વેશ્ચન ખબર છે ખૂબ જ હાર્ડ હોય, તો એના સોલ્યુશન મારે બપોર પછી 5 વાગે ટેસ્ટ પૂરી થાય, મારે 6 વાગે હું સોલ્યુશન ચાલુ કરું તો બીજા દિવસે સવારે 10 કે 12 વાગે પતે. અને ઘણી વાર એવું થાય કે 2 દિવસે બપોરમાં 2 વાગે ટેસ્ટ દેવાનું હોય ને તોય સોલ્યુશન ન પત્યું હોય, અને એ પછી હું થોડી ટેસ્ટ આપી દઉં, એના પછી બાકીનું સોલ્યુશન કરું. એટલે સોલ્યુશનમાં વાર લાગે, પણ એનાથી માર્ક્સ ઇમ્પ્રુવમેન્ટ બહુ જ થાય. એટલે એક રાજે એક વાત આની અંદર પણ બહુ સરસ વાત કરી છે. તમે પેપર આપો, 2 બાબતો અહીંયા ધ્યાનમાં લીધા જેવી છે. જો તમારો સિલેબસ સંપૂર્ણ થઈ ગયો હોય, પૂરો થઈ ગયો હોય, તો તમે પૂરા સિલેબસના 720 માર્કના દરરોજ પેપર આપો. જો તમારો સિલેબસ હજી પૂરો નથી થયો તો 2 કે 3 દિવસે આપો. જો આપણે સિલેબસ પૂરો નથી થયો તો દરરોજ ટેસ્ટ આપવાની નથી થતી, પણ સિલેબસ પૂરો થઈ ગયો છે તો જેટલી ટેસ્ટ આપશો એટલો તમને બેનિફિટ થશે ને એટલો ફાયદો થશે, બરોબર? સૌથી અગત્યની વાત મારા માટે તો એ લાગે છે વિદ્યાર્થીઓ, કે એમને જે સોલ્યુશનની વાત કરી એની મહત્વ ખૂબ વધી જાય છે. કારણ કે એક તમે સમજો, પેપર આપ્યા પછી હવે રાજને દર વખતે પેપર આપતો એટલે એને ઓછામાં ઓછા 550 માર્ક છે ને હાઈએસ્ટ 680 સુધી ટેસ્ટમાં માર્ક આવેલા છે. એનો મતલબ એવો થયો કે બધા ક્વેશ્ચન તો ફરીથી સોલ્વ કરવાના નથી. છતાં તમે સમજો કે 5 વાગ્યાથી લઈને બીજે દિવસે બપોર સુધી પેપરના સોલ્યુશનમાં સમય આપતો હતો. એ ટાઈમનું વેસ્ટિંગ નથી યાર, એ તમારું ઇન્વેસ્ટમેન્ટ છે. તમને એનાથી એમાં મથો છો, અલગ અલગ એંગલ મળે છે કેવી રીતે સોલ્વ કરવું, બરોબર ને રાજ? કે જેનાથી તમને ખબર પડે છે. અને બીજી અગત્યની વાત એ છે કે પેપર સોલ્વ કર્યું જેમાં ધ્યાનમાં એનો ક્વેશ્ચન ખોટો પડ્યો અને એને સાચો આન્સર જોયો, ટેક્સ્ટ બુકમાં જોયું, એ ટોપિકને રિફર કર્યો, એટલે વાર એટલે લાગે છે કે જે ટોપિક, એટલે એનાથી એને એક વસ્તુ એ ખબર પડી ગઈ કે જે ટોપિક મારો વીક છે એ ફરીથી ટેક્સ્ટ બુકમાં જોવાઈ જાય છે અને રિફર થઈ જાય છે. એટલે આખી બુકનું રિવિઝન કરવાની જરૂર નથી, પણ પેપર આપવાથી તમારા વીક પોઈન્ટ તમને મળી જાય છે, અને જેથી કરીને તમારો સિલેબસ એકદમ કમ્પ્લીટ થઈ જાય છે, અને નાની મોટી વસ્તુ છે એ તમને ધ્યાનમાં આવી જાય છે. એટલે પેપર આપવાનો બેનિફિટ છે જ. એન્ડ ટાઈમમાં જેટલા વધુ પેપર આપશો એવો ફાયદો આપણને થશે. અને જો તમે ટેસ્ટ આપવામાં શરૂઆતમાં તમે ચાલુ કરશો રોજ ટેસ્ટ આપો ને, ત્યારે થોડોક એવું થશે કે કંટાળો આવે છે, એ 2 અઠવાડિયા સુધી એવું થાય, તો તમે એમાં રવિવાર રજા લઈ લો, 1 દિવસ ટેસ્ટ ન આપો તો કાંઈ પ્રોબ્લેમ નહીં, પણ એ 2 અઠવાડિયા સુધી એવું સહન કરે, પછી તમને આદત થઈ જાય, અને પછી તમને ટેસ્ટનો જે ડર હોય ને એ પણ નીકળી જશે. તમે ઘણા ટેસ્ટ એટલે જ નહીં આપતા હોય કે તમને એમ ડર હશે કે મારા આ ચેપ્ટરમાં ભૂલાઈ ગયું છે, આ ચેપ્ટરમાં ભૂલાઈ ગયું છે, એ તમારા ટેસ્ટ દેવાની આળસ પ્રેરિત દેશે. પણ સમજો કે અત્યારે જે ટેસ્ટના માર્ક્સ છે એ ગણવાના નથી, એ ફાઇનલ એક્ઝામમાં ગણવાના નથી, પણ અત્યારે જે ટેસ્ટના તમે આપશો ને તો એનાથી તમને પછી ધીમે ધીમે સાવ ટેસ્ટનો ડર જ નીકળી જશે, અને જે નહીં આવડતું હોય ને એ તમને ટેક્સ્ટબુકમાંથી રિવાઇઝ કરવાની મેથડ જ ટેસ્ટ છે. મેં લોકડાઉનમાં અમારે ઘણા મહિના ગયા તો મેં કોઈ દી પરફેક્ટલી એક વાર ટેક્સ્ટબુક રિવાઇઝ નથી કરી. નીટના થોડાક દિવસ પહેલાં જ મેં NCERT પરફેક્ટલી રિવાઇઝ કરી શબ્દ સહિત. બાકી જ્યારે તમને એમ લાગે કે મને ઝીણું ભૂલાઈ જાય તો ઝીણું ટેસ્ટમાં લોકો પૂછતા પણ નથી. તમને ટેસ્ટ આપો ને એટલે તમને એ ખબર પડી જશે કે પૂછે છે ક્યાંથી.
એ વસ્તુ ખબર પડે, તમને મેઇન વસ્તુ યાદ રહી જાય એટલે મોટા ભાગનો સ્કોર તમારો એમનેમ જ વધી જાય. પછી જ્યારે તમે ટેક્સ્ટ બુક વાંચો ને ત્યારે તમને એક પેરેગ્રાફની તમને ખબર જ હોય કે અહીંયાથી આ લાઈનમાંથી જ ક્વેશ્ચન ડાયરેક્ટ આવે છે. એનાથી આ ફાયદો થાય. અને બીજું રાજ, ખરેખર તે અગાઉ વાત કરી, પણ તને શું લાગે કે વિદ્યાર્થીને શિક્ષકના સંપર્કથી કેટલો ફાયદો થાય, કેવી રીતે રહેવું? એ સૌથી વધુ ફાયદો સૌથી મેઇન ફેક્ટર એ જ છે કે તમે શિક્ષકના સંપર્કમાં રહ્યો. કેમ કે એક તો તમારે જેટલા MCQ પ્રેક્ટિસ કરશો તેટલા ડાઉટ થશે. એ ડાઉટને તમારે સોલ્વ કરવા માટે તમે શિક્ષકને મોકલો. અને એના પછી આ લોકડાઉનમાં જે તમારે કંટાળાનો તમે કયો કંટાળો આવે છે, તે જે ડેટ ડિલે થાય છે એક્ઝામની, એ બધાનું સોલ્યુશન શિક્ષક છે. તમે શિક્ષકના કોન્ટેક્ટમાં રહ્યો એટલું તમને મોટિવેશન મળશે. તમને એમ લાગશે કે આજુબાજુ દુનિયા ભણે છે, તમે શિક્ષકના કોન્ટેક્ટમાં રહેશો ને. અને જો કોન્ટેક્ટમાં નહીં રહ્યો તો એમ જ લાગશે કે આજુબાજુ કોઈ ભણતું નથી. પણ અમારા વખતે પણ બધાને એવું જ લાગતું કે કોઈ આજુબાજુ ભણતું નથી. પણ મને ખબર હતી કે ભણવાનું બધું ચાલુ છે. એટલે તમે જોઈ શકો છો ટાર્ગેટ ઓલો જે મેડિકલમાં એડમિશન માટેનો કટ ઓફ છે તે ઊંચો ગયો છે. શું? કેમ કે ભણતા હતા, આપણને લાગતું હતું કે નહોતું ભણતું, બધાય ભણતા હતા. એટલે તમે શિક્ષકોના કોન્ટેક્ટમાં રહ્યો. મને યાદ છે કે લગભગ મારું ને રાજનું વોટ્સએપનું ચેટિંગ જોયું ને એટલે દરરોજના 10 MCQ હોય અને આપણે એમાં કલાક 2 કલાક આપવી પડે, અમારે જોવું પડે. અને એને લઈને અમે પણ ઘણા બધા અપડેટ થયા છે. અને બીજું રાજ, ખાસ કરીને પેપર લખતી વખતે બાયોલોજી, કેમેસ્ટ્રી, ફિઝિક્સ એમાં શું કાળજી રાખવી જોઈએ અથવા ક્યાં ક્યાં ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને અમુક સિલી મિસ્ટેક વધારે થતી હોય અથવા તો વિદ્યાર્થી ઘણી વખત ગભરાઈ જતા હોય છે તો એ ન થાય? જો 600+ માર્ક એકવાર તમે પહોંચી ગયા, એના પછી તમારે જેમાં ઇમ્પ્રુવમેન્ટ જરૂર છે એક વસ્તુ છે સિલી મિસ્ટેક્સ. બાકી તમને મોસ્ટ ઓફ આવડતું જ હશે, પણ સિલી મિસ્ટેક્સના કારણે જ તમારા માર્ક્સમાં કપાતા હશે. એટલે તમે સિલી મિસ્ટેક્સ માટે એક તો છે ને એક માઇન્ડ સેટ કરી લ્યો કે એક્ઝામ ટાઈમે પ્રેશર સાવ કાઢી નાખવાનું. અને પ્રેશર્સ ક્યારે નીકળે? તમારે જ્યારે સ્પીડ ઇમ્પ્રૂવ થઈ ગયું ત્યારે. સ્પીડ ઇમ્પ્રૂવ ત્યારે થઈ જ્યારે તમે MCQ જાજે પ્રેક્ટિસ કર્યો ત્યારે. હવે તમારે 3 કલાકમાં પેપર પૂરું કરવામાં તમે ભી પડતી હોય તો પછી તમારે પ્રેશર ટાઈમ પ્રેશર ન જાય. એટલે તમે જ્યારે પ્રેશર હશે એટલે સિલી મિસ્ટેક્સ વધુ થાય. પણ એ MCQ પ્રેક્ટિસ કરશો, સ્પીડ વધી જશે એટલે મારે 3 કલાકના પેપર 2-2.5 કલાકમાં પૂરું થઈ જતું. એટલે ટાઈમ પ્રેશર સાવ વધી ગયું. પ્રેશર વધે એટલે સિલી મિસ્ટેક્સ એમને ઘટી ગઈ. અને પછી જે ક્વેશ્ચનમાં તમારે તરત જ જવાબ આવી જતો હોય ને એમાં બીજી વાર નજર ફેરી લેવી, પછી જ OMRમાં ટીક કરવું. જેમાં ફટાફટ જવાબ હોય છે ને એમાં એકવાર નજર ફેર્યા પછી જ OMR ટીક કરવું, કેમ કે એમાં ભૂલ થવાના ચાન્સીસ સૌથી વધુ હોય. બહુ મોટી વાત કરીએ છોકરો કે જેમાં તમને તરત જવાબ, એટલે ક્યાંક એવું થઈ જતું કાં તો પ્રશ્ન સરખું મચાણો નથી, ઘણી વખત એવું થાય છે નથી, એના કંઈ નાની નાની ભૂલો રહેતી, એટલે ફટાફટ જવાબ આવી જાય છે ને એટલે અહીંયા જરાક મગજને સતર્ક કરવાનું કે ભાઈ ઊભો રહેતો અહીંયા હજી બીજી વાર વાંચ, શું કહેવા માંગે છે, ભૂલ નથી કરતા ને. એટલે સિલી મિસ્ટેક થવાના જે કારણો છે ને એ આ બધા છે, બરોબર ને? એટલે અને ખાસ પેપરનો ક્રમ કેવો હોવો જોઈએ રાજ, તારું શું કહેવાનું થાય છે? પહેલા બાયોલોજી, કેમેસ્ટ્રી, ફિઝિક્સ અથવા તો પેપરનો ક્રમ એ મુજબ સૌથી પહેલા બાયોલોજી કરો, પછી કેમેસ્ટ્રી કરો, પછી ફિઝિક્સ કરો. અને સિલી મિસ્ટેક્સ જ અત્યારે સૌથી વધારે ઇફેક્ટ કરે, કેમ કે નીટનું NTA વાળા જે નીટની એક્ઝામ જે હવે સહેલી લે છે એમાં વધારે હાર્ડ ક્વેશ્ચન પૂછતા નથી. તો 650 વાળા પણ એટલા જ હોશિયાર છે અને 700 વાળા પણ એટલા જ હોશિયાર છે. પણ ફેર ખાલી એટલો જ છે કે 650 વાળા પ્રેશરને લીધે સિલી મિસ્ટેક્સ કરી આવે છે. આ પણ બહુ અગત્યની વાત કરી છે ભાઈ. 650 વાળા અને 700 વાળા બેના માઇન્ડ સેટ તો સરખા જ છે ભાઈ, અને એના IQ લેવલ સરખા જ. પણ જે સિલી મિસ્ટેક છે એને લઈને વેરિએશન આવે છે ને, એક એમ્સમાં જાય છે ને એક બીજીમાં જાય છે, બરોબર ને? પણ ખૂબ અગત્યની વસ્તુ છે દોસ્તો. અને રાજ, હવે છેલ્લા 40-45 દિવસનો સમય છે, ત્યારે વિદ્યાર્થી સારામાં સારું સ્કોરિંગ કરી શકે એ માટે તું શું કહીશ? હું મારું શેડ્યુલ કહું ને તો મેં લોકડાઉનમાં મેં ઓનલાઈન ક્વેશ્ચન બેંક બધી ખરીદી લીધી હતી અને લીધા હતા. પછી સ્કૂલની ટેસ્ટ હતી, સ્કૂલના ટેસ્ટ સિવાયના ટાઈમમાં સ્કૂલની ટેસ્ટ 3-4 દિવસે એકવાર આવે, એના પછી વચ્ચે જે ટાઈમ મળતો ને એમાં ઓનલાઈન ટેસ્ટ ઘણી બધી મળી જતી, તે બધી ટેસ્ટ આપજો. એ દરરોજનું મારું ટેસ્ટ આપવાનું દરરોજનું ફિક્સ હતું. અને બાકીના ટાઈમમાં હું MCQ પ્રેક્ટિસ કરતો. અને લોકડાઉનમાં મેં મારા માર્ક્સ પહેલાં 11-12માં સિલેબસ ચાલ્યો ને ત્યારે મારા માર્ક્સ 600 થી 620 જ આવ્યા છે. લોકડાઉન ચાલુ થયું ને પછી 650 ને 650, પછી 660, 670, 680 જેવા, ક્યારેક વળી 700 પણ આવી જતા. પણ છેલ્લે લાસ્ટમાં 680ની આસપાસ સ્ટેબલ થયા માર્ક્સ મારા. અને પછી ત્યારે જઈને નીટમાં 720માંથી 705 આવે. એટલે હવેના ટાઈમમાં મેક્સિમમ MCQ પ્રેક્ટિસ કરો. અને જેના જે સિલેબસ કમ્પ્લીટ નથી ને તો એકવાર માનું કે તમે એક ચેપ્ટર આજે વાંચ્યું તો એ ચેપ્ટરના પછી MCQ પ્રેક્ટિસ તમે 2-3 દી પછી કે અઠવાડિયા પછી કરો, ડાયરેક્ટ ન કરો. ભલે તમને થોડુંક ભૂલાઈ ગયું છે પણ એ ભૂલાઈ ગયેલું MCQમાં તમને જવાબ આપી દીધા ત્યારે જે યાદ રહેશે ને એ તમને વધારે લોંગ ટાઈમ યાદ રહેશે. અને તરત જ પ્રેક્ટિસ કરી નાખશો ને તો તમને હજી યાદ જ હશે, અને જે તમને ભૂલાવાનો છે ને થોડોક ટાઈમ ભૂલાઈ જશે. અને બીજું છોકરો, આ સૌથી એક મહત્વની બાબત એ છે કે રાજ બધાય
MCQ સોલ્વ કરી શકતો હતો એને ઇંગ્લિશની પહેલેથી પ્રેક્ટિસ કરી હતી. 11મા ધોરણથી ચાલુ થઈ ગયો હતો. અમે ઓઈડીમાં બેહતા, સર મારે ઇંગ્લિશમાં કરવું. ગુજરાતીમાં ભણ્યા પછી શરૂઆત એરરલેસથી કરી હતી. અને એ એટલે બધાય કરી શકે છે. એટલે સૌથી એક અગત્યની, જે લોકો ઇંગ્લિશમાં સોલ્વ કરી શકે છે એના માટે ક્વેશ્ચન ઘણા બધા અવેલેબલ છે. નથી કરી શકતા તો એને ક્યારેક એવું ન થાય કે ઇંગ્લિશને લઈને ગુજરાતી કરવામાં પાછો જાજો ટાઈમ લઈ જાય, તો એને ગુજરાતીના ક્વેશ્ચન બેંક કે એ ગોતવી જોઈએ. અને બીજી એક અગત્યની વાત, આમ રાજને લોકડાઉન થયું પછી એને એક બે ક્વેશ્ચન બેંક પણ લીધી અને લગભગ 14,000 માંથી 12,000 ક્વેશ્ચન સોલ્વ કરેલા. પણ ત્યારે અમને ખૂબ આનંદ થયો કે ભાઈ એક અમારી જે પ્રેક્ટિસ છે અથવા તો એ છે એ પણ સારી રીતે એને લઈને આજે MCQ સોલ્વ કરી શકે છે. અને ત્યાર પછી જેટલું મટીરિયલ અવેલેબલ હતું ઓનલાઈન, કોઈ પણ અધર ક્લાસીસ અથવા તો જ્યાંથી ટૂંકમાં નેટ ઉપરથી મળતા હતા, એ બધા પેપર આપતો હતો. કારણ કે એને 3 વખત એક્ઝામ ડીલે થઈ અને 3 વખત એક્ઝામ ડીલે થઈ અને એ સતત સોલ્વ કરતો રહ્યો. જ્યાંથી પેપર મળે એ કરવાના, જે પણ પ્રકારના પેપર મળે એ સોલ્વ કરતો અને એનું બેનિફિટ એને મળ્યું. અને સૌથી અગત્યની વસ્તુ, લોકડાઉનની અંદર રાજ લગભગ 8 થી 9 કલાક રેગ્યુલર કામ થતું. હા. અને બાકીનો નહીતર રેગ્યુલર જ્યારે સ્કૂલ ચાલુ હતી ત્યારે લગભગ એવું થતું કે 6 કલાક સ્કૂલની અને એ સિવાયની 8 કલાકનું કામ થતું. ના, ત્યારે એ સિવાયનું 6 કલાક એ સિવાયનું એટલે 12 કલાકનું કામ થતું. લોકડાઉનમાં 3-4 કલાકનું કામ ભેટું. પણ સૌથી અગત્યની બાબત એમાં મને એક જ દેખાણી, એના મગજમાં આ હતું કે 700 પ્લસ લેવા છે. સમજાય હશે? આ ભૂલાઈ ન જાય, એ સૌથી મહત્વની વસ્તુ છે. મારે એક માઇન્ડસેટ હતું કે મારે એમ્સ દિલ્હીમાં જવું છે. મને આશા નહોતી કે મારે 700 પ્લસ આવી જશે, 705 મારે લેવાતા ટાર્ગેટ ફિક્સ હતું, પણ મને આશા નહોતી કે હું એમ્સ દિલ્હીમાં જઈ શકીશ. છતાં પણ ટાર્ગેટ પાછળ લડ્યો. અને એ સૌથી અગત્યનું છે. સૌથી મહત્વની વસ્તુ આ છે દોસ્તો. અને આમ તો એડમિશન કર્યું ત્યારથી નક્કી થઈ ગયું હતું. હા, એમ્સ અને દિલ્હીમાં ત્યારે જ નક્કી હતું કે એટલે મેં ઇંગ્લિશનું ચાલુ કર્યું. અને ઇંગ્લિશમાં ભણવાનો એક ફાયદો એ મળ્યો કે મને સ્કોપ જાજો મળ્યો. અલગ અલગ જગ્યાએથી બધાને પેપર્સ મળી જાય. ઇંગ્લિશ મીડિયમમાં ઘણી બુક્સ હોય સારી, એ ક્વેશ્ચન સોલ્વ કરવા મળે. પણ ગુજરાતીવાળાને પણ એમાં ઘણી સારી બુક્સો આવે છે એમાં, તો એમાંથી પણ MCQ સોલ્વ કરી શકે. અને હજી એક કહેવા માંગુ છું કે જે 10મા પાસ કરીને કે જે 11મમાં આવે છે, એને એ 10મામાં ભણવાની સિસ્ટમ શું હતી? ક્વેશ્ચન આન્સર હતું. બોર્ડમાં ક્વેશ્ચન પૂછાય, એનો આન્સર તમે 10મામાં પોઈન્ટ વાઇઝ યાદ રાખો. આખો ક્વેશ્ચન લખીને આવો ને એટલે તમને પૂરા માર્ક મળે. એકાદ પોઈન્ટ ભૂલાઈ ગયો એટલે બોર્ડવાળા અડધો માર્ક કાપ નાખે ને એવું. પણ 11-12 સાયન્સમાં એવું નથી. તમે એવી રીતે પાકું કરશો ને, જો તમારી આદત પહેલેથી એવી રહી ગઈ કે બોર્ડમાં બધાય પ્રશ્ન એકદમ પરફેક્ટલી યાદ રાખવા, તો પછી 12થમાં બોર્ડમાં પણ સારા માર્ક નહીં આવે, નીટમાં નહીં પણ સારા માર્ક આવે. કેમ કે હવે સિલેબસ જ એટલું બધું વધુ છે કે તમે એવી રીતે બધું યાદ ન રાખી શકો. હવે તમારે ખાલી સમજી લેવાનું, પછી બોર્ડમાં તમારી રીતે લખવાનું. તમને શરતમાં એવું બીક લાગશે કે બોર્ડમાં એ પ્રશ્ન લખવા અઘરા પડે, હાર્ડ પડે, પણ તમે ખાલી જો નીટ પાછળ ભાગો, ખાલી નીટના MCQ સોલ્વ કરવા છે, એ મગજમાં રાખીને તમે દરેક ટોપિકને સરખી રીતે સમજો. પછી તમે જ્યારે વીકલી ટેસ્ટ આપશો ત્યારે આપોઆપ મોસ્ટ ઓફ પોઈન્ટ કવર થઈ જ જશે. તમે ક્વેશ્ચનના આન્સર લખશો ને એમાં પણ. અને હવે બોર્ડમાં પણ એક ફાયદો એ છે કે હવે બોર્ડના પેપર નીકળે, ધારો કે ફિઝિક્સ છે ને, તો એમાં લગભગ 32-35 માર્કનું દાખલા જ કાઢે છે 50 માર્કની થિયરીમાંથી. તો એ પણ નીટ બેઝ થઈ ગયું, એટલે એમાં મોસ્ટ ઓફ કવર થઈ જાય. અને કેમેસ્ટ્રીમાં પણ હવે આ જો તમારે કહું ને તો મોસ્ટ ઓફ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં પૂછવાનું. તો ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં તો ડાયરેક્ટ રિએક્શન જ પૂછે, અને એ પણ નીટ બેઝ થઈ ગયું. મતલબ અને જે ક્વેશ્ચન આવે છે ને, એ પણ તમે તમારી રીતે લખી શકો ને એવા છે. એટલે તમે જે 10માની સિસ્ટમ છે ને, એ ભૂલશો ને ભણવાની મેથડ 11-12માં ચેન્જ કરશો ને, તો જ તમારા નીટમાં સારા માર્ક આવશે. અને બોર્ડમાં પણ જે નીટમાં સારું કરતો હોય છે ને, બોર્ડમાં શરૂ કરી જ શકશે. પણ બોર્ડની પાછળ તમે વધારે પડતા મૈથા ને કે ગોખશો, ક્વેશ્ચન યાદ રાખશો, તો બોર્ડમાંય નહીં ભેગું થાય અને નીટમાંય નહીં થાય. બહુ સારી વાત કરી. ઇન શોર્ટ એવું કહેવા માંગે ને રાજ, કે કન્સેપ્ટ ક્લિયર કરો. એટલે ગોખણપટ્ટીની જે ટેવ આપણને 10મા ધોરણ સુધી પડી ગઈ છે, અથવા તો જે પાકું કરીએ છીએ, એની હવે જરૂર નથી. અને કન્સેપ્ટ વાઇઝ તમે જશો તો નીટમાં અને બોર્ડમાં બંનેમાં સારા માર્ક મેળવી શકશો. રાજ, આ બાબતે વાત કરી એટલે મને એક બીજો પ્રશ્ન છે. ઘણા વિદ્યાર્થીઓને એવું થાય છે કે ઘણી વખત આમ વ્યવસ્થિત ચાલતું હોય, સ્કૂલની આપણી એક્ઝામની અંદર 450-500 સુધી માર્ક આવતા હોય, પણ ક્યારેક એવું થાય 350 માર્ક આવ્યા, ક્યારેક પણ એ તો પેપરની ટફનેસ ઉપર હોય, તો ઘણી વખત એને લઈને ક્યારેક ડિપ્રેસ થઈ જાય છે. તો એ બાબત માટે તારું શું કહેવાનું થાય છે વિદ્યાર્થી? જો માર્ક્સમાં ફ્લક્ચ્યુએશન આવતું રહેવાનું છે, એટલે એમાંથી તમે ડિપ્રેશનમાં ન જાઓ, એને પોઝિટિવ વેમાં વિચારો કે આ પેપરમાંથી મને ઘણું બધું શીખવા મળશે. કેમ કે પેપરની હાર્ડનેસ ઉપર હોય. મારે પણ દર વખતે 600 પ્લસ જ ના આવતા, ક્યારેક 550, ક્યારેક 550 જેટલા ઓછા માર્ક્સ થઈ જતા. લોકડાઉનમાં ઘણીવાર ઓછા માર્ક્સ થઈ જતા.
તો એમાં એ પેપર ટફ વધારે નીકળે ત્યારે તમે માર્ક્સ ઓછા જ આવવાના છે અને ત્યારે તમને નહીં બધાને ઓછા જ આવશે. એટલે તમે એ પેપરમાંથી તમને ઝાઝા નવા ક્વેશ્ચન શીખવા મળશે. એ રીતે તમે સરખી રીતે સોલ્યુશન કરો અને એક પોઝિટિવિટી રાખો અને આગળના પેપર આપો. અને કેમ કે નીટમાં એટલું બધું હાર્ડ પેપર નથી નીકળવાનું એટલે એટલું બધું ટેન્શન પણ ન લે. અને સૌથી મેઇન છે ને ઇફેક્ટિવ વસ્તુ છે ને મેન્ટલ સિચ્યુએશન છે તમારી. તમે એક્ઝામ ટાઈમ પર તમે કેવું માઇન્ડસેટ છે, કેટલી તમારા મગજમાં પ્રેશર કેટલું છે, એ બધું બહુ ઇફેક્ટ કરશે. એટલે તમે નીટના દિવસે કે નીટના આગલા દિવસે તમે સાવ એકદમ ટેન્શન ફ્રી રહેશો ને, ભલે તમે કાંઈ નહીં વાંચો પણ એકદમ ટેન્શન ફ્રી રહેશો ને તો જ તમારા સારામાં. મેં નીટના આગલા દિવસે કાંઈ વાંચ્યું નથી, મેં મગજમાં જેમ વિચારી લીધું પરમદીથી વેકેશન પડે છે એમ કરીને એકદમ માઇન્ડમાંથી પ્રેશર કાઢી નાખ્યું ને ત્યારે જ સિલી મિસ્ટેક ખાલી 3 ક્વેશ્ચન ખોટા પડી, એમાં 2માં સિલી મિસ્ટેક થઈ એટલે, અને એક ક્વેશ્ચન તો હતો જ એટલે ખોટો પડ્યો. પણ એનાથી જ તમે સિલી મિસ્ટેક ઓછી કરી શકશો. એટલે સારી વાત એ છે દોસ્ત કે પરીક્ષાનું કોઈ પ્રેશર નથી લેવાનું અને પેપરની ટફનેસને આધારે તમારા માર્ક નક્કી થાય છે. એટલે ઓછા વધુ એ નક્કી નહીં કરી શકો કે ભાઈ મને ઓછા એવા, એ તો પેપરની ક્વોલિટી ઉપર ડિપેન્ડ છે, બરોબર ને. અને બીજી વસ્તુ, પરીક્ષા દેવા જાવ ત્યારે ફ્રી થઈ જાવ. આને સૌથી પોઝિટિવિટી ક્યાં હોતી ને, જો એ કે નીટની તારીખ કાલે પરીક્ષા દેવાની કે પરમ દિવસે વેકેશન છે, આ મજા આવે. બસ આ વિચારતા થઈ ગયા એટલે કોઈ પ્રશ્ન જ નથી દોસ્તો, બરોબર ને. ઓકે મિત્રો, તો ખરેખર આ ડિસ્કસ ઉપરથી ઘણી બધી બાબતો છે જે તમને લાગુ પડતી હશે અને તમને જે અનુકૂળ આવે તે અપનાવો. અને અમે એવી આશા રાખીએ કે ખૂબ સારી રીતે તમને પણ સફળતા મળે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.